ધન રાશિ માટે રાહુની મોટી સફળતા 3 સપ્ટેમ્બર 2025ના રોજ રાહુ મહારાજ તમારા ભાગ્યને કેવી રીતે ખોલશે અને કઈ સાવચેતી રાખવી જોઈએ। પ્રિય દર્શકો, જેમ તમે થંબનેલમાં જોયું, કળિયુગમાં રાજા રાહુ 3 સપ્ટેમ્બર 2025થી જાગૃત થઈ રહ્યો છે। જો તમે ધનુ રાશિના જાતક છો, હાલમાં રાહુ તમારી કુંડળીના પરાક્રમ ભાવ શક્તિ ઘરમાં તેના શ્રેષ્ઠ મિત્ર રાશિમાં અને તેના કરાકત્વ ભાવમાં ગોચર કરી રહ્યો છે। રાહુ તમારી કુંડળીમાં મીન રાશિમાં હતો। આ 18 મહિના દરમિયાન રાહુએ ધનુ રાશિના લોકોને હચમવી નાખ્યા છે। તમે જાહેર પ્રતિષ્ઠામાં સતત ઘટાડો જોયો છે। ભૌતિક સુખ સુવિધાઓ હોવા છતાં તમે તેનો આનંદ માણી શક્યા નથી। પૂર્વજોની મિલકત સંબંધિત વિવાદાસ્પદ પરિસ્થિતિઓ, તમારી માતાના સ્વાસ્થ્ય અથવા તેમની સાથે સમજણ સંબંધિત સમસ્યાઓ, દરેક પ્રયાસમાં અવરોધો અને તમારા કાર્યમાં નકારાત્મક દૃષ્ટિકોણ જોવા મળ્યો। નકામા ખર્ચાઓમાં પૈસા વેડફાયા છે અને તમે ઈચ્છો તો પણ તમે બચત કરી શક્યા નહીં। 18 મે 2025ના રોજ રાહુ મહારાજ મીન રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કર્યો ત્યારે તમારા માટે કંઈ સારું કે ખરાબ કંઈ થઈ ગયું નથી। અહીં તમારા માટે સામાન્ય પ્રવૃત્તિ માટેની પરિસ્થિતિઓ બનાવવામાં આવી રહી છે। રાહુ મહારાજ 3 સપ્ટેમ્બર 2025થી જાગૃત થશે। તે વક્રગતિમાં ફરે છે, તેથી તેની ડિગ્રી પણ વિરુદ્ધ દિશામાં ફરે છે। 30 ડિગ્રીની તેની સ્થિતિના આધારે તે 23 ડિગ્રી સુધી પહોંચશે। 23 ડિગ્રી પછી જેમ જેમ તેની ડિગ્રી વધે છે, રાહુ મહારાજની સ્થિતિ આ વર્ષના 4 મહિના અને આગામી વર્ષ દરમિયાન એટલે કે આ 16 મહિનાની પ્રવૃત્તિના સમયગાળામાં તમને કેવી રીતે અસર કરશે? તો આ 16 મહિનાના સમયગાળામાં તમે મીન રાશિમાં બેસીને રાહુ મહારાજે છેલ્લા 18 મહિનામાં તમારી પાસેથી જે છીનવી લીધું હતું તે પ્રાપ્ત કરી શકો છો। તે તેના શ્રેષ્ઠ મિત્રની રાશિમાં છે, તે તેનું કારક ઘર છે અને આવી સ્થિતિમાં જ્યારે તે ડિગ્રી પ્રમાણે મજબૂત બને છે અને તમારા માટે કાર્ય કરે છે, ત્યારે તમારા માટે પ્રથમ ઉત્તમ કારક લાભ આપી શકશે। 3 સપ્ટેમ્બર પછી તમે જોશો કે તમે અત્યાર સુધી જે પણ આળસ અનુભવી રહ્યા છો તે પૂર્ણ થશે। આજ નહીં તો કાલે તમને આ પ્રકારની દ્વિપ્રવૃત્તિમાંથી મુક્ત કરીને તે જાગૃતિ શક્તિ અને સખત મહેનત કરવાની ઈચ્છાશક્તિની સ્થિતિ બનાવશે। જો તમે વ્યાવસાયિક યાત્રાઓ પર મુસાફરી કરો છો તો તે તમને નોંધપાત્ર લાભ જોવા મળશે। રાહુ તમને સખત મહેનત કરાવશે અને તમારી મહેનતનું સારું પરિણામ આપશે। વ્યાવસાયિક યાત્રાઓમાં સારી સફળતા જોવા મળશે। તમારે તમારા નાના ભાઈ બહેનો સાથે સંતુલિત સંબંધ જાળવવાની જરૂર પડશે, નહીંતર તમે તમારા સંબંધોમાં નાના ઉતાર ચઢાવનો અનુભવ કરશો। કળિયુગના રાજા રાહુ મહારાજની સ્થિતિ 5મા દ્રષ્ટિ દ્વારા તમારા માટે શું સૂચવે છે? 5મા સ્થાન પર દ્રષ્ટિ તમારા લગ્ન જીવનમાં નાની સમજણ સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે। નકારાત્મક દ્રષ્ટિકોણ જે લગ્ન જીવનની પરિસ્થિતિને સંતુલિત કરવાનો છે। તમારા દૈનિક રોજગારની પરિસ્થિતિમાં સારી સફળતા જોવા મળશે। તે દૈનિક રોજગાર અને ભાગીદારીનો સ્વામી છે, જેમાં તમે સાથે કામ કરો છો અને આ સ્થાન પર તે લગ્ન જીવનમાં નાની સમજણ સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે। તે દૈનિક રોજગારમાં વૃદ્ધિ પરિબળની શક્યતા આપશે। જો કે તમે ભાગીદારીમાં પ્રવેશ કરી રહ્યા છો તો તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમે જેની સાથે ભાગીદારી કરી રહ્યા છો તેના પર આંધળો વિશ્વાસ ન કરો, સાવચેતી રાખવાની થશે। જો તમે કોઈની સાથે ભાગીદારીમાં કામ કરી રહ્યા છો તો નફો કે નુકસાન છે તેનું પૂરે કાનૂની જ્ઞાન હોવું જોઈએ, નહીંતર આંધળો વિશ્વાસ નુકસાન તરફ લઈ જશે। તમારી મહેનતના સારા પરિણામો તમે જોઈ શકશો। પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે। આ 16 મહિના દરમિયાન ભૌતિક સુખોને મુસાફરીની તકો ઊભી કરશે, પરંતુ ધાર્મિક પ્રવૃત્તિમાં તમારી રુચિ ઘટતી જોવાશે। તમને સારી તકો મળશે। તમારી હિંમત, મહેનત, ક્ષમતા અને કાર્યક્ષમતા દ્વારા દરેક ભૌતિક સુખો મળશે। 3 સપ્ટેમ્બરથી તમારી ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે તમારી અંદર એક પ્રકારની જાગૃતિ જોવા મળશે। જિજ્ઞાસા અને ઉત્સાહ ઉત્પન્ન થશે। મહેનતથી ઈચ્છા પૂર્ણ કરશો, આવકમાં વધારો થશે। નાની બીમારીઓ ના થાય તેની તકેદારી રાખવી પડશે। મોટા ભાઈ બહેનો સાથેના સંબંધો સંતુલિત રહેશે। નાના મતભેદો ઊભા થઈ શકે છે। આ ગ્રહ તેના કેટલાક સકારાત્મક અને કેટલાક નકારાત્મક પરિણામો આપે છે। ઓમ રાંગ રાહવે નમઃની એક માળાનો જાપ શરૂ કરો। તમે જ્યાં સૂતા હો તે તમારા ગાડલા નીચે મોરપીછું મૂકો। કાચના બાઉલમાં 7 નાના સિંધો મીઠાના ટુકડા મૂકો અને તેને તમારા રૂમના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં મૂકો। મહિનામાં એકવાર જૂનું મીઠું કાઢી નાખો અને નવું મીઠું ભરો। આ ખૂબ જ શુભ અસર કરે છે। આવા જ નવા વિડીયોને જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો। અસ્તુ જય અંબે।